વિદ્યાર્થી મિત્રો, તત્વના ગુણધર્મોમાં આવર્તી વલણ વિશેના 3 નાના પીરિયડો તમે જોયા હશે. આમ તો બહુ સહેલું ચેપ્ટર છે, પણ નીટની અંદર એની અંદર દર વર્ષે એક પ્રશ્ન પૂછાય છે. તો આ હાવ ચેપ્ટર નાનું છે અને એસ અને પી વિભાગમાં પણ કેટલાક આના ગુણધર્મો છે, આની ટ્રીક છે, એ તમને કામમાં લાગવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને વિનંતી છે કે આ ચેપ્ટરના 3 પીરિયડો જે આપણે અપલોડ કર્યા છે તમે જોઈ લેજો, અને પછી આપણે નીટમાં પૂછાયેલા પ્રશ્નોનું જો વર્ષ વાઇઝ સોલ્યુશન કરીએ તો તમારા માટે ખૂબ સરળ બને. એક પ્રશ્ન ફરજિયાત પૂછાય છે અને દર વર્ષે એક પ્રશ્ન પૂછાયેલો છે. એટલે આપણે શરૂઆત કરીએ નીટ 2019 ની અંદર પૂછાયેલા પ્રશ્નથી. નીટ 2019 ની અંદર કેવો પ્રશ્ન પૂછાયેલો છે કે બીજા આવર્તના તત્વોની આયનીકરણ એન્થાલ્પીનો વધતો ક્રમ જણાવો. તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, આપણે આધુનિક આવર્ત કોષ્ટક દોરીએ તો સામાન્ય રીતે આયનીકરણ એન્થાલ્પીમાં ડાબેથી જમણી બાજુ તરફ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પી વધે છે. જો ડાબેથી જમણી બાજુ તરફ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પી વધે છે. એટલે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન એવી રીતના આવવું જોઈએ. તો અહીંયા હું ક્રમ લખો લિથિયમ, બેરિલિયમ, બોરોન. પણ તમે જાણો છો કે બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 છે, જ્યારે બોરોનની 2s2 2p1 છે. છેલ્લો ઇલેક્ટ્રોન બેરિલિયમમાંથી કઈ કક્ષકમાંથી દૂર થાય છે? s કક્ષકમાંથી. એટલે બેરિલિયમ છે એની આયનીકરણ એન્થાલ્પી વધુ હોય. આયનીકરણ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉષ્મા. એટલે તમને મેં ભણાવ્યું જ છે પીરિયડમાં કે બેરિલિયમમાં s કક્ષક ગોળાકાર સમમિતિ ધરાવે છે, એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો અઘરો પડે, વધુ ઉષ્માની જરૂર પડે, માટે બેરિલિયમની આયનીકરણ એન્થાલ્પી બોરોનથી વધુ છે. અપવાદ છે, બરાબર. પછી કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન આવવું જોઈએ, પણ નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજનથી વધુ છે. શા માટે? તો તમે જાણો છો કે જો અહીંયા લખી છે નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના. તો નાઇટ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન ભળાય છે તો નાઇટ્રોજનનો પરમાણુય ક્રમાંક કેટલો છે? 7. તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2 2s2 2px1 2py1 2pz1. z કક્ષકની અંદર 3 કક્ષકો છે ને ત્રણેયમાં એક ને એક ઇલેક્ટ્રોન ભરાય છે. એટલે p કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે. એટલા માટે થઈને સ્થાયીતા વધારે હોય છે. એટલે જ તો નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજનથી વધુ છે. અને વિદ્યાર્થી મિત્રો, બીજા આવર્તમાંથી જ પૂછાઈ શકે ને વધુ ત્રીજા આવર્તમાંથી પૂછાય. તમને ચોથા, પાંચમા કે સાતમા આવર્તમાં આયનિક ત્રિજ્યા કે પરમાણુય ત્રિજ્યામાં આવર્તી વલણ ન પૂછાઈ શકે. અને એમાં પૂછાય તો આપણે ડી અને એફ વિભાગના તત્વો છે એમાં આપણે અભ્યાસમાં નીટના અભ્યાસક્રમમાં એને આવરી લેવું પડે. ચલો, આ પહેલો પ્રશ્ન છે. તમે સમજાશો કે નીટ 2019 ની અંદર જે પ્રશ્ન પૂછાયો છે એ બીજા આવર્તની આયનીકરણ એન્થાલ્પીનો પૂછાયો. 2018 નો પ્રશ્ન જોઈએ. નીટ 2018 ની અંદર કયો પ્રશ્ન પૂછાયો? વિધાન સાચું છે કે ખોટું? જો એમાં આપણા કોન્સેપ્ટો માંગી લે છે કે વિધાન સાચું કે ખોટું, આપણા સાચા કોન્સેપ્ટ આવડવા ખૂબ જરૂરી છે. ઉદાહરણ તરીકે dz2 માટે m ની કિંમત 0 છે. તો પહેલા તો d કક્ષક થાય ત્યારે તો l બરાબર 0, l બરાબર 1, l બરાબર 2, l બરાબર 3, s p d ને r. તો l નું મૂલ્ય જ્યારે 3 હોય, કોણીય વેગમાન ક્વોન્ટમ આંકનું મૂલ્ય જ્યારે 3 હોય ત્યારે f કક્ષક થાય. તો l નું મૂલ્ય 3 હોય તો ml નું મૂલ્ય +3. ઓકે, આપણે કઈ કક્ષક છે? d કક્ષક છે. ચલો, d કક્ષક માટે l નું મૂલ્ય 2 થયું. 2. જો dz2 એટલે l બરાબર 2 તો ml બરાબર +3
+2 +1 0 -1 અને -2 આ પાંચમાંથી કોઈ પણ એક મૂલ્ય હોય તોય ચાલે એટલે આપણને લખ્યું છે dz² માટે m ની કિંમત 0 છે બરાબર આમાં આપણે ખોટું વિધાન પસંદ કરવાનું છે તો આ વિધાન છે એ આપણે સાચું ગણી લઈએ છે પછી s કક્ષકમાંના ઇલેક્ટ્રોનનું કુલ કક્ષીય કોણીય વેગમાન 0 ને સમાન છે બરાબર s કક્ષકની અંદર કક્ષકમાંના ઇલેક્ટ્રોનનું કુલ કક્ષકીય કોણીય વેગમાન 0 છે તો આપણે કોણીય વેગમાનનું સૂત્રને યાદ કરવું પડે તો વિચાર કરો જી કોણીય વેગમાનનું સૂત્ર આપણને q છે તો √L+1 તો s કક્ષક માટે L નું મૂલ્ય 0 તો જુઓ 0 તો 0 + 1 બરાબર એટલે 1 થશે અને 1 નું વર્ગમૂળ કેટલું આવશે કંઈક આવશે 1 નું વર્ગમૂળ કંઈક આવશે એટલે આ વિધાન છે એ કેવું થશે ખોટું થશે પણ કેટલું આવશે 1 નું વર્ગમૂળ એ આપણે જોઈ લઈએ 1 નું વર્ગમૂળ 1 જ આવશે એટલે 0 ને સમાન નથી n પરમાણુની ઇલેક્ટ્રોન રચના જુઓ 1s2 2s2 2px1 2py1 અને 2pz1 આ વિધાન કેવું છે સાચું છે ચોથો ઓપ્શન વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ શું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ભૂલ થઈ છે નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 આ ત્રીજો એરો છે ને એ ડાઉનવર્ડ બતાવ્યો છે બરાબર ત્રીજો એરો છે એ ક્યાં બતાવ્યો છે નીચેની તરફ હવે s કક્ષક ગોળાકાર છે એટલે એનું કોણીય વેગમાન તો 0 ની નજીક આપણે લઈ લઈએ પણ જુઓ આ નાઇટ્રોજન પરમાણુ છે નાઇટ્રોજન પરમાણુ 1s2 તો આ પેલો ઇલેક્ટ્રોન આમ ઊભો બીજો ઊભો તો ત્રીજો ઊભો આવવો જોઈએ એને બદલે રિવર્સ છે ઊંધો છે તો વુન્ડના મહત્તમ ભ્રમણના નિયમ મુજબ પહેલા ત્રણેય કક્ષકની અંદર એક અને એક ઇલેક્ટ્રોન ગોઠવાય ત્યાર પછી જ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય મહત્તમ ભ્રમણ ક્યારે આવે કે ત્રણેય ઇલેક્ટ્રોન સમઘડી દિશામાં ગોઠવવા જોઈએ તો અહીં ગોઠવાતા નથી તો આપણે શું કહી શકીએ અહીંયા વુન્ડના મહત્તમ ભ્રમણના નિયમનું પાલન થતું નથી એટલે આ વિકલ્પ આવશે જવાબ q વિધાન ખોટું છે તો n પરમાણુની ઇલેક્ટ્રોન રચના છે ઈ ખોટી છે આ પહેલો પ્રશ્ન પૂછાયો છે ત્યાર પછી લઈએ ત્રીજો પ્રશ્ન બરાબર z બરાબર 114 પરમાણુય z બરાબર 114 પરમાણુય ક્રમાંક ધરાવતા તત્વો છે જે હાલમાં શોધાયેલું છે તો પરમાણુય ક્રમાંક 114 ધરાવતા તત્વની ઇલેક્ટ્રોન રચના શું છે તો જુઓ z બરાબર કેટલા થયા 114 તો એની ઇલેક્ટ્રોન રચના શું હશે અને કયા સમૂહમાં આવેલું હશે તો બહુ સહેલી વસ્તુ છે આપણે ખબર છે 1 2 અને આમ તો હું લાવું તો 13 14 15 16 17 ને 18 તો 118 નંબરનું તત્વ છે આમાં આવે 118 નંબરનું 17મા સમૂહમાં 117 16મા સમૂહમાં 116 15મા સમૂહમાં 115 તો 14મા સમૂહમાં કયો આવશે 114 નંબરનું તત્વ બરાબર તો કાર્બન સમૂહ છે જો આ છે નાઇટ્રોજન કાર્બન આ ફોસ્ફરસ સલ્ફર પછી આ છે ફ્લોરિન અને આ છે હિલિયમ તો 14મો સમૂહ એટલે કાર્બન સમૂહ જો અહીંયા લખેલું છે કાર્બન સમૂહ હેલોજન સમૂહ સલ્ફર સમૂહ બીજી વસ્તુ તમને એમ પૂછે કે એની ઇલેક્ટ્રોન રચના શું છે બરાબર તો જુઓ અહીંયા p કક્ષકના બીજા આવર્ત p કક્ષકમાં છે p વિભાગના તત્વોમાં 14મો સમૂહ છે તેમાં આ તત્વનો સમાવેશ થયેલો છે તો વિદ્યાર્થી મિત્રો મેં તમને શીખવું છે કે ચલો આ કેટલામો આવર્ત છે 7મો આવર્ત 7મો આવર્ત કેટલામો સમૂહ 14મો સમૂહ અહીંયા કયું તત્વ આવેલું છે 114 નંબરનું તત્વ આવેલું છે તો છઠ્ઠા આવર્તનું છેલ્લું તત્વ કયું આવશે રેડોન એટલે શું લખી નાખવાનું રેડોન પછી શું આવશે 7s2 7p2 કારણ કે કેટલામાં 7મા આવર્તમાં p ની બીજા સમૂહ p નો પહેલો p નો કયો સમૂહ છે 13મો સમૂહ બીજો 14મો હવે d કક્ષક કોઈનો એક ક્વોન્ટમ આપોક્ષો એટલે 6d10 અને f આવશે તો શું આવશે 5f40 બરાબર તો આ છે
બરાબર રેડોન 5 14 6 10 7s2 અને 7p2 આ કયા તત્વોની ઇલેક્ટ્રોન રચના છે 114 માં સમૂહ 114 ક્રમાંક ધરાવતા પરમાણુ ઇલેક્ટ્રોન રચના થઈ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન જોઈએ તો નીચેના આઇસો ઇલેક્ટ્રોનીય સ્પીસીઝમાં આયનિક ત્રિજ્યાનો ઘટતો ક્રમ જણાવો હવે આઇસો ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ એટલે શું મેં તમને કીધું છે કે જે પરમાણુ સમૂહની કે જે સ્પીસીઝની આઇસો એટલે સમાન ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોન સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવતા હોય ને આઇસો ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ કહેવાય જો સલ્ફર -2 ક્લોરીન માઈનસ પોટેશિયમ પ્લસ અને કેલ્શિયમ 20 +2 હવે આનો કેન્દ્રમાં વીજભાર 16 ક્લોરીનના કેન્દ્રનો વીજભાર 17 પોટેશિયમમાં 19 અને કેલ્શિયમમાં કેન્દ્રમાં વીજભાર કેટલો થયો 20 હવે સલ્ફર છે 2 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે 16 તો હતા અને 2 મેળવ્યા એટલે 18 ઇલેક્ટ્રોન ક્લોરીનનો પરમાણુય ક્રમાંક 17 અને 1 મેળવ્યો છે એટલે 18 આ બધી આઇસો ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ છે એટલે બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન થશે આ બધી આઇસો ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન થશે હવે આ 16 છે એ 18 ને ખેંચે છે આ 17 18 ને ખેંચે છે આ 19 18 ને ખેંચે છે જેમ કેન્દ્રનો વીજભાર વધી જાય એમ આયનિક ત્રિજ્યા ઘટી જાય જો અહીંયા આકર્ષણ ખૂબ વધુ થાય એટલે સૌથી નાની સાઈઝ કેલ્શિયમ +2 ની થાય તો એક વિધાન બનાવીએ કે જેમ આઇસો ઇલેક્ટ્રોનીય સ્પીસીઝમાં કેન્દ્રનો વીજભાર વધુ એમ ધન આયનનું કદ નાનું કેન્દ્રનો વીજભાર વધુ એમ આકર્ષણ વધુ થાય એટલે ધન આયનનું કદ નાનું એટલે સૌથી નાનો કોણ થયો કેલ્શિયમ +2 ત્યાર પછી એનાથી મોટો થશે પોટેશિયમ +2 એનાથી મોટો થશે ક્લોરીન માઈનસ અને એનાથી મોટો થશે સલ્ફર -2 આઇસો ઇલેક્ટ્રોનીય સ્પીસીઝમાં જેમ કેન્દ્રનો ધન વીજભાર ઓછો એમ એની આયનિક ત્રિજ્યા વધુ થશે તો આ 4 MCQ આપણે સોલ્વ કર્યા જેમાં આ આઇસો ઇલેક્ટ્રોનીય સ્પીસીઝનો પ્રશ્ન છે એ 2010 ના વર્ષમાં પૂછાયેલો છે ત્યાર પછી આપણે 2016 15 14 12 એમાં પૂછાયેલા બીજા 4 પ્રશ્નો ક્રમશઃ સોલ્વ કરીએ તો જુઓ જે વિદ્યાર્થી મિત્રો 2016 નો પહેલો પ્રશ્ન નીચેનામાંથી કયા વિકલ્પ યોગ્ય ગુણધર્મ સાથે સુસંગત નથી તો આમાં આપણે જોઈએ તો બોરોન કરતા કાર્બન કરતા નાઇટ્રોજન કરતા ઓક્સિજન તો જો બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન 1s2 2s2 2p1 2p2 2p3 અને 2p4 તો અહીંયા પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે એ ઓક્સિજન બાજુ વધતી જતી હોવી જોઈએ જો વિદ્યાર્થી મિત્રો આ બીજા આવર્તની આયનીકરણ એન્થાલ્પીનો ફરીવાર પ્રશ્ન પૂછાય એટલે આ બીજા આવર્તની અંદર આપણે કોની આયનીકરણ એન્થાલ્પી વધુ હોવી જોઈએ ઓક્સિજનની હોવી જોઈએ બરાબર એવું કે છે પણ તમે જ હમણાં સમજાતા કે નાઇટ્રોજનમાં અર્ધપૂર્ણ ભરાયેલ કક્ષક હોવાથી એની સ્થાયીતા વધુ છે એટલે નાઇટ્રોજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજન કરતા વધી જાય એટલે ક્રમ આવો આવે બોરોન થી વધુ કાર્બન એનાથી વધારે ઓક્સિજન એનાથી વધારે નાઇટ્રોજન જ્યારે અહીંયા કોને બતાવ્યો છે પેલા ઓક્સિજન એટલે કયો વિકલ્પ ગુણધર્મ સાથે સુસંગત નથી એટલે એ વિકલ્પ લખ્યો છે એ જવાબમાં આવશે જો કે એ પ્રશ્નના બે જવાબ આવતા હતા ચાર ઓપ્શન આપાતા એમાંથી બે ઓપ્શન લેના છે એ પણ જવાબ છે અને બી પણ જવાબ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તો જો હેલોજન સમૂહમાં ક્લોરીન ક્લોરીન બ્રોમીન અને આયોડીન તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સમૂહમાં ઉપરની તરફ જઈએ એમ વધતી જાય તો કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધુ હોવી જોઈએ ફ્લોરીન પણ તમે જાણો છો કે ફ્લોરીનની ઇલેક્ટ્રોન રચના 2 7 છે જ્યારે ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના 2 8 7 છે કેટલી છે 2 8 7 છે તો જ્યારે ક્લોરીનમાં છેલ્લો ઇલેક્ટ્રોન દાખલ થાય છે તો સરળતાથી દાખલ થાય છે
જ્યારે કોઈ તટસ્થ પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવે અને ઋણાયન બનાવે તો બનતા ઋણાયનની સ્થાયીતા વધુ, ઇલેક્ટ્રોન મેળવવાની જેમ સરળતા વધુ એમ વધુ ઉષ્મા મુક્ત થાય. તો અહીંયા સૌથી વધુ ઉષ્મા મુક્ત ક્યારે થાય? ક્લોરીનમાં. એટલે ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફ્લોરીન કરતા વધુ છે એવું ક્લિયરમાં શીખાશો. એટલે આવો ક્રમ આવવો જોઈએ: આયોડીન, બ્રોમીન, પછી ક્લોરીન અને પછી ક્લોરીન. અહીંયા ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફ્લોરીનથી વધુ થાય એટલે આ વિકલ્પ પણ ગુણધર્મ સાથે સુસંગત નથી. પાંચમો પ્રશ્ન જોઈએ. આર્ગોન પોટેશિયમ પ્લસ કેલ્શિયમ પ્લસ સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવે છે. જે હમણાં પૂછાણો તો જો વિદ્યાર્થી મિત્રો બે જ પ્રશ્ન પૂછાય છે કે આ સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ અથવા તો આયનીકરણ એન્થાલ્પીમાં આવર્તી વલણ અથવા તો ઇલેક્ટ્રોન રચના. જો કે ઇલેક્ટ્રોન રચના એટલી સરળ છે કે તે આધુનિક આવર્ત કોષ્ટકમાં કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના પૂછે તમને તો પણ તમને આવડી જાય. તો ચલો હવે હું તમને પાંચમો MCQ સોલ્વ કરાવી. આપણે માનો કે અહીંયા છે આર્ગોન પોટેશિયમ અને કેલ્શિયમ. તો આર્ગન પોટેશિયમ પ્લસ કેલ્શિયમ પ્લસ 2. તો આર્ગનમાં પ્લસ 18, પોટેશિયમમાં પ્લસ 19 અને કેલ્શિયમમાં કેટલો વીજભાર હોય? પ્લસ 20 વીજભાર હોય. તો આર્ગોનમાં કેટલા ઇલેક્ટ્રોન? 18 ઇલેક્ટ્રોન. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન? 18 ઇલેક્ટ્રોન. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન? 18 ઇલેક્ટ્રોન. ત્રણેયમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે પણ કેન્દ્રનો વીજભાર વધે એટલે એનું આકર્ષણ વધી જાય. આકર્ષણ એનું વધી જાય એટલે સૌથી નાની સાઈઝનો થશે કેલ્શિયમ પ્લસ 2. બરાબર. આયનિક ત્રિજ્યા માટેનો યોગ્ય ક્રમ તો 20 છે 18 ને ખેંચી લે. બરાબર. તો કેલ્શિયમ પ્લસ 2 છે એની ત્રિજ્યા સૌથી નાની થશે. એ થશે નાની. એનાથી મોટો કોણ થશે? પોટેશિયમ પ્લસ. અને એનાથી મોટો કોણ થશે? આર્ગોન. તો અહીંયા કોને મોટો બતાવવાનો છે? આર્ગોન. એટલે આ વિકલ્પ ખરેખર યોગ્ય નથી. આપણે એને ચેન્જ કરી લઈએ. તો સૌથી વધુ પરમાણુ ત્રિજ્યા આર્ગોન અને પછી કોણ આવશે? કેલ્શિયમ. ઓકે. તો આપણો જવાબ સાચો બને. કારણ કે કેલ્શિયમમાં કેટલો વીજભાર છે? પ્લસ 20 અને હવે ઇલેક્ટ્રોન કેટલા છે? 18 છે. ચલો નેક્સ્ટ છે આયનિક ત્રિજ્યાનો વધતો સાચો ક્રમ જણાવો. તો આમાં સ્ટાર મેં કર્યો છે. જો સ્ટાર કર્યો છે એનો મતલબ એમ થાય આમાં એક પણ વિકલ્પ સાચો નથી. હવે જો આ જનક પરમાણુ છે હાઇડ્રોજન, ધન આયન નાનો હોવો જોઈએ. જો આ હોય તો સાચું H- H અને H+. આ ધન આયન છે એ જનક પરમાણુ કરતા નાનો હોય અને ઋણ આયન છે એ જનક પરમાણુ કરતા મોટો હોય. એટલે આ વિકલ્પ યોગ્ય નથી. સોડિયમ પ્લસ ક્લોરીન માઈનસ ઓક્સિજન માઈનસ 2. તો જેમ કેન્દ્રનો વીજભાર વધુ તો આમાં રિવર્સ આવવું જોઈએ. સોડિયમ પ્લસ કરતા ક્લોરીન માઈનસ કરતા ઓક્સિજન માઈનસ 2. કારણ કે આ આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ છે. કેન્દ્રનો વીજભાર વધુ એમાં થાય સોડિયમ. જેમ કેન્દ્રનો વીજભાર વધુ એમ એનું કદ નાનું થાય. તો કોનું કદ નાનું થાય? સોડિયમનું કદ નાનું થાય. ફ્લોરીન માઈનસ ઓક્સિજન માઈનસ અને સોડિયમ પ્લસ. આમાં ઓક્સિજન આગળ લેવો પડે. બરાબર. જો આ ઓક્સિજન આગળ લેવો પડે. એટલે આમાં ક્યાં ફેરફાર છે? ફક્ત ઓક્સિજન અને ફ્લોરીનમાં મિસ્ટેક છે. ચલો નાઇટ્રોજન -3 મેગ્નેશિયમ +2 એલ્યુમિનિયમ +3 ઊંધું થયું છે. નાઇટ્રોજન -3 સૌથી પહેલા આવે, પછી એનાથી નાનો આવે મેગ્નેશિયમ +2 અને એનાથી નાનો આવે એલ્યુમિનિયમ +3. કારણ કે નાઇટ્રોજન -3 માં 10 ઇલેક્ટ્રોન, મેગ્નેશિયમ +2 માં પણ 10 ઇલેક્ટ્રોન અને એલ્યુમિનિયમ +3 માં પણ 10 ઇલેક્ટ્રોન. તો આ ત્રણેય સંયોજનો પણ આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ છે. એટલે તમે સમજ્યા કે જેમ કેન્દ્રનો વીજભાર વધુ એમ કદ નાનું. તો એલ્યુમિનિયમમાં કેટલો વીજભાર છે? +10. એટલે વિદ્યાર્થી મિત્રો આમાં ખાસ આપણે સમજવાનું છે, આપણે ભૂલ ન થાય એમાં આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસના કદમાં. ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન છે આપણો, સાતમો પ્રશ્ન આપણે જોઈએ. ત્યાર પછી હું તમને ઇલેક્ટ્રોન રચના લખવા માટેની ટ્રીક આપું છું પી વિભાગમાં. હવે લખ્યું છે ખોટું વિધાન પસંદ કરો. તો આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસમાં ધન આયન પરનો વીજભાર ઓછો
તેની આયનિક ત્રિજ્યા ઓછી, તો એ વિધાન ખોટું છે, બરાબર. આઇસો ઇલેક્ટ્રોનની સ્પીસીસમાં, બરાબર, માનો કે આ ત્રણેય આઇસો ઇલેક્ટ્રોનની સ્પીસીસ છે, 18 ઇલેક્ટ્રોન 18 ઇલેક્ટ્રોન 18 ઇલેક્ટ્રોન, તો પછી હું લખું ધન આયન પરનો વીજભાર ઓછો, એટલે પોટેશિયમનો ઓછો છે, તેની આયનિક ત્રિજ્યા ઓછી, ખોટું. જેમ ધન વીજભાર ઓછો તેમ આયનિક ત્રિજ્યા વધુ થાય. જો આ કેલ્શિયમનો +2 વીજભાર છે, પોટેશિયમનો +1 વીજભાર છે, તો એ વિધાન કેવું થાય? બરાબર, ખોટું થાય. એટલે આ જવાબ શું આવશે? આમાં એ જવાબ આવશે. બીજું, આઇસો ઇલેક્ટ્રોનીય સ્પીસીસમાં ઋણ વીજભાર પરનો વીજભાર વધુ એમ આયનિક ત્રિજ્યા વધુ, એ સાચી વાત છે. જો માનો કે નાઇટ્રોજન છે, આ -3, ઓક્સિજન -2 અને ક્લોરીન -1. આ ઋણ આયનો છે તો એની ત્રણેય આઇસો ઇલેક્ટ્રોનની સ્પીસીસ છે. 10 ઇલેક્ટ્રોન 10 ઇલેક્ટ્રોન 10 ઇલેક્ટ્રોન. આમાં કેટલો છે? +7 10 ઇલેક્ટ્રોન લખ્યા છે, +8 છે 10 ઇલેક્ટ્રોન લખ્યા છે, અને +9 છે 10 ઇલેક્ટ્રોન લખ્યા છે. તો કોનું જોર સૌથી વધી જાય? ક્લોરીનનું. એટલે નાનો કોણ થાય? ક્લોરીન માઈનસ, પછી ઓક્સિજન -2, અને એનાથી વધારે નાઇટ્રોજન -3. બરાબર, એનાથી વધારે નાઇટ્રોજન -3. તો નાઇટ્રોજન પરનો વીજભાર વધારે, એટલે હું લખું છે ઋણ આયનનો વીજભાર વધુ એમ આયનિક ત્રિજ્યા વધુ, તો આ વિધાન સાચું છે. એટલે એ આપણા જવાબમાં નહીં આવે, કારણ કે પ્રશ્ન એમ છે ખોટું વિધાન પસંદ કરો. પરમાણુય ત્રિજ્યા સમૂહમાં નીચેની તરફ જતા વધે છે, સાચું છે. બરાબર, આધુનિક આવર્ત કોષ્ટક છે આપણું, એમાં સમૂહ હોય એમાં પરમાણુય ત્રિજ્યા સમૂહમાં નીચેની તરફ આવતા વધે છે. બીજા આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા પરમાણુય ત્રિજ્યા ઘટે છે. આ જુઓ, બીજા આવર્તમાં નહીં પણ કોઈ પણ આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈએ એમ પરમાણુય ત્રિજ્યા ઘટે. શા માટે? કારણ કે કેન્દ્રનો અસરકારક વીજભાર એ વધતો જાય પણ કક્ષાઓ ન વધતી હોય. એટલે ડાબેથી જમણી તરફ જઈએ એમ કેન્દ્રનો વીજભાર વધે પણ કક્ષાઓ નથી વધતી, એટલા માટે આયનિક ત્રિજ્યા પરમાણુય ત્રિજ્યા ઘટે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ બધા પ્રશ્ન આપણે સમજ્યા. હવે આ છે હું તમને P વિભાગના તત્વોમાં કોઈ પણ સમૂહનો પરમાણુય ક્રમાંક ઇલેક્ટ્રોન રચના લખી હોય તો કઈ રીતે લખી શકાય? તો માનો કે 13મો સમૂહ, 14મો, 15મો, 16મો, 17મો, 18મો, આ 4 સમૂહો P વિભાગમાં છે. માનો 13મો સમૂહ છે, એની શોર્ટ કી છે બાલ ગાર્ડન ઇન થિયરી. જો કે P વિભાગના તત્વો એક ચેપ્ટર જે તે પીરિયડમાં નીટમાં તમને ભણાવશે, હું કે મેહુલ સર જે ભણાવશે. તો અહીંયા લખીએ બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. માનો કે આ બોરોન છે એનો પરમાણુ ક્રમાંક 5 છે, તો આમાં 8 નાખવાના એટલે કેટલા થાય? 13. હવે આમાં કેટલા નાખવાના? 18 નાખવાના. 8 ને 3 11 લગાવો દીપડી 1 એટલે કેટલા થયા? 31. માં ફરી 18 નાખીએ એટલે 49, અને આમાં 32 નાખીએ, બરાબર, એટલે કેટલા થશે? 81. એટલે થેલિયમ છે એટલે પરમાણુય ક્રમાંક કેટલો આવ્યો? 81. હવે આની ઇલેક્ટ્રોન રચના લખી હોય તો આ બંનેમાં sp sp કક્ષકો જ આવે. આમાં spd spd આવે, અને આમાં spdf spdf. હવે આની નીચે પણ એક તત્વ આવશે, બરાબર, 113 નંબરનું તત્વ. માનો કે આપણે અનટ્રાયમ મૂકી દઈએ તો કયા નંબરનું તત્વ થઈ ગયું? 113. એટલે તમને ખબર પડી જાય 113 નંબરના તત્વનો સ્થાન કેટલામાં સમૂહમાં છે? 13મા સમૂહની અંદર. હવે જુઓ, હવે શું કરવાનું? અહીંયા લખી નાખવાનું હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. આટલા. હવે આ બીજો આવર્ત છે 2s2 2p1 3s2 3p1 4s2 4p1 એમાં હશે 3d10. આ જો પાંચમો આવર્ત છે 5s2
5p1 यहाँ पे આવશે 4d10 બરાબર આ ઝેનોન છે તો હું 6s2 6p1 5d10 અને 4f14 113 નંબરનો તત્વ છે 7s2 7p1 6d10 અને 5f14 ઓકે તો આ મુજબની ઇલેક્ટ્રોન રચના આપણા કયા સમૂહના 13મા સમૂહના થશે એવી જ રીતના 14મા સમૂહના તત્વોના ક્રમ પૂછે તમને તો પણ તમને આવડી જાય એમાં ખાલી p2 જ થાય બરાબર માનો કે 14મો સમૂહ છે કાંસી જટિલે કાર્બન સિલિકોન જર્મેનિયમ ટીન લેડ અને અન જોઈએ ક્રમ કાર્બન કેટલો 6 6 માં 8 નાખે એટલે 14 માં આપણે 18 નાખવાના 14 માં આપણે કેટલા નાખશું 18 નાખવાના જો કેટલા થઈ ગયા 32 32 માં ફરી આપણે 18 નાખીએ એટલે કેટલા થયા 50 હવે આમાં કેટલા નાખવાના છે 32 એટલે કેટલા થયા 82 અને 82 માં 32 નાખીએ એટલે કેટલા થશે 114 તો ક્વાડિયમ રાઈટ 114 નંબરનો તત્વ કયા સમૂહમાં આવ્યો 14મા સમૂહમાં આવ્યો તો એ p વિભાગના તત્વો આપણે ભણશું ત્યારે ચર્ચા કરીશું તો વિદ્યાર્થી મિત્રો અમે બહુ ટૂંકમાં તમને કીધેલા છે જે પણ આવર્તી વલણો છે અને એમાં જે પણ અપવાદો છે એ તમારે ખાસ યાદ રાખવાના છે તો આશા રાખું છું કે નીટની અંદર પીરિયોડિક ટેબલની અંદરથી જે પણ પ્રશ્ન પૂછાશે એ તમને ખાસ આવડશે મેં ખાલી 20 થી 25 મિનિટના 4 પીરિયડો બનાવ્યા છે એમાં 3 પીરિયડ છે એ સૈદ્ધાંતિક રીતે આપણે ભણાવેલું છે અને એક પીરિયડ છે એ આપણે એમસીક્યુ નો છે તો ચારે ચાર પીરિયડને તમે શાંતિથી જોઈ લેશો એકવાર તો પણ તમારે કંઈ વાંચવું નહીં પડે આપણું ચેપ્ટર એક એમસીક્યુ જે પીરિયોડિક ટેબલનો પૂછાવાનો છે જે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તિતાનો પૂછાયેલો છે એ ધડુક સર દ્વારા ભણાવેલી ટ્રીકમાં તમે શીખી ગયા હશો થેન્ક યુ